નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। તારીખ 10મી મે 2025 અને શનિવારના રોજ વિશ્વવિખ્યાત સંત શ્રી કબીર સાહેબ અને અટલ વૈરાગવાન સમાજ ઉદ્ધારક દિવ્ય જ્ઞાન શબ્દાવલીના રચિતા જળપાખંડ અંધશ્રદ્ધા વ્યસન દૂષણ ખંડન કરીને જળમૂળમાંથી કાઢવાના આખા સમાજમાં બહોળો પ્રચાર કરનારા ગુરુવર્ય શ્રી મગન સાહેબની જન્મજયંતિ નિમિત્તે ગોરવા અંબિકા નગરમાં અખિલ ભારતીય કબીર શબ્દ પ્રચારક મંડળ તારા ભંડારો અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રમુખ રવિદાસ સાહેબ, મનહર સાહેબ, બાબુભાઈ સોલંકી, ચંદ્રકાંત સોલંકી, મહેશભાઈ સાહેબ અને અંબિકા પાર્કની સંયુક્ત ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના સંતોમાં દયાલ સાહેબ, કૈલાશ ધામ સંત શ્રી મલ્લભ સાહેબ વરનામા, ગાંધીનગરથી ધન સુખદાસ સાહેબ, પૂર્વ ચેરમેન શાંતિલાલ સોલંકી, અતિથિ વિશેષ તરીકે ડાયરેક્ટર અને રાઇટર અશોક વાઘેલા, પ્રભુદાસ સાહેબ માનસે, ભગવાનદાસ સાહેબ અને અનેક મહાનુભાવો પધાર્યા હતા। ભજન સત્સંગમાં સુરની બેતાબ બાદશાહ માહી વાઘેલા, ભગવાનદાસ મુજપુરિયા, નવીનદાસ સાહેબ ભજનની રમઝટ બોલાવી હતી ને પ્રસંગ નિમિત્તે ચંદ્રકાંત સોલંકીની પણ બર્થડે હોવાથી કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી અને સંત શ્રી દયાલ સાહેબે કર્યું હતું। વિનોદ સોલંકી એ મંચ ઉપરથી બોલતા જણાવ્યું કે સમાજમાં આધ્યાત્મિક અને શિક્ષણની સંયુક્ત ભાગીદારી હોય ત્યારે સમાજનો ઉદ્ધાર થાય છે।